નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। અંકલેશ્વરથી અંકલેશ્વરના ભટકોદરા ગામ પાસેની આદિત્યનગર સોસાયટી પાસે એક્ટિવા મોપેડ લઈ ઉભેલી બે યુવતીએ કન્ટેનર ચાલકને અડફેટમાં લેતા એક યુવતીનું ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે એક યુવતીને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવી હતી। અંકલેશ્વરના સુરવાડી ગામે રહેતી મિતાલી હેમંતભાઈ પટેલ અને હાંસોટ રોડ પર ત્યાગીનગરમાં રહેતી 17 વર્ષીય પુત્રી ભક્તિ બંને મોપેડ ઉપર કાપોદ્રા પાટિયા પાસે આવેલ એપલ પ્લાઝા ખાતે કપડાની ખરીદી કરવા માટે ગયા હતા, જ્યાંથી કપડાની ખરીદી કરી તેઓ પરત ઘરે આવવા નીકળ્યા હતા। તે દરમિયાન ભટકોદરાના આદિત્યનગર સોસાયટીના ગેટ સામે ઊભા હતા। તે દરમિયાન કાપોદ્રા તરફથી પૂરપાટ ઝડપે વાલિયા ચોકડી તરફ જતા કન્ટેનરના ચાલકે રોડ સાઈડ ઉભેલા બંને સગીર યુવતીઓને અડફેટે લીધી હતી અને ટ્રેલર સાથે રોડ પર ઢસડી લાવ્યો હતો, જેમાં મિતાલી હેમંત પટેલનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ભક્તિને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવી હતી। ઘટના અંગે ભક્તિના પિતા સુભાષચંદ્ર પટેલે કન્ટેનર ચાલક વિરુદ્ધ ફરિયાદ જીઆઈડીસી પોલીસ મથકે આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।